હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત એન્ડ ગાયઝ. જીટીયુ ડિપ્લોમા સેમિસ્ટર 2ની અંદર જે એન્જિનિયરિંગ અને એપ્લાઇડ મેથેમેટિક્સ આવે છે, બધા ડિપાર્ટમેન્ટમાં કોમન સબ્જેક્ટ હોય છે. એમાં આપણે યુનિટ નંબર 1 મેટ્રિક્સની અંદર આજે આપણે જે છે લેક્ચર નંબર 6ની અંદર છીએ. એની અંદર આપણે જે છે પ્રૂવ ધેટ વાળા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છીએ. તમે આ એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અહીંયા એક મેટ્રિક્સ આપેલું છે અને પ્રૂવ ધેટ કરવાનું છે તમને a² - 5a - 2i = 0. આ તમને શું કરવાનું છે? પ્રૂવ કરવાનું છે. સો હવે આપણે એને સોલ્વ કરીએ. સો ગાઈઝ જુઓ, તો અહીંયા શું છે કે સોલ્યુશન આપણે લખીએ સિમ્પલી. સૌથી પહેલાં શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? a². ઓકે, સો a² આપણે કઈ રીતના કરીશું? તો a² એનો મતલબ શું થાય કે 2 વખત a છે, એટલે a મલ્ટીપ્લાય બાય a છે. સો a અને a નો મલ્ટિપ્લિકેશન, એટલે એ મેટ્રિક્સ તો આપણને આપેલું જ છે, એટલે એ જ મેટ્રિક્સને આપણે 2 વખત લખી લઈશું. 1 2 3 4. ઓકે, સો આ મેટ્રિક્સ છે, એવી રીતના મેટ્રિક્સને ફરીથી લખી લઈશું. તો 1 2 3 4. ઓકે, સો આ મેટ્રિક્સને હું શું લખ્યું? 2 વાર લખી દીધું. હવે મલ્ટિપ્લિકેશન કઈ રીતના થાય છે તો હું તમને બતાવી દઉં કે મલ્ટિપ્લિકેશનમાં એક રૂલ છે કે ફર્સ્ટ રો જે છે, આ જે ફર્સ્ટ રો છે એને ફર્સ્ટ કોલમ વડે સરખામણી કરો. પહેલાં જે આન્સર આવે એ લખી લો. પછી સેકન્ડ રોને જે છે, ફર્સ્ટ રોને સેકન્ડ કોલમ વડે કરો. શું કરવાનું છે? ફરીથી સાંભળો. ફર્સ્ટ રોને ફર્સ્ટ કોલમ વડે કરો પહેલાં, પછી ફર્સ્ટ રોને સેકન્ડ કોલમ વડે કરો. એવી જ રીતના સેકન્ડ રોને ફર્સ્ટ કોલમ વડે કરો, પછી સેકન્ડ રોને સેકન્ડ કોલમ વડે કરો. ક્લિયર? સો હવે આપણે કરી લઈએ ફટાફટથી, તો તમને ક્લિયર થઈ જશે. આગળ આપણે મલ્ટિપ્લિકેશન કઈ રીતના થાય છે એ પણ બિલકુલ ડિટેલમાં શીખવાના છે, પણ હાલ તમે આટલું જોઈ લો. ઓકે, તો તમને ક્લિયર થશે. તો આપણે લખીએ અહીંયા. સો ફર્સ્ટ રોને ફર્સ્ટ કોલમ વડે કરીએ તો 1, ફર્સ્ટ ટર્મને ફર્સ્ટ ટર્મ વડે એટલે 1 1 * 1, સો 1 આવશે. અહીંયા 1 આવશે, પ્લસ સેકન્ડ ટર્મને સેકન્ડ ટર્મ વડે એટલે 3 2 * 6. ઓકે, સો આપણે શું કર્યું? ફર્સ્ટ રોને ફર્સ્ટ કોલમ વડે કરી દીધું. હવે ફર્સ્ટ રોને હવે શું કરવાનું છે? ફર્સ્ટ રોને સેકન્ડ કોલમ વડે કરવાનું છે. તો સેકન્ડ કોલમ વડે કરો એટલે ફર્સ્ટ ટર્મને પહેલાં ફર્સ્ટ ટર્મ જોડે, પછી સેકન્ડ ટર્મને સેકન્ડ ટર્મ જોડે. એટલે અહીંયા બાજુમાં આપણે લખીએ 2 1 * 2. તો અહીંયા શું આવશે? આ અહીંયા બુજી ગયું છે, 3 2 * 6. ઓકે, સો 2 1 * 2 અને 4 2 * 8. ઓકે, હવે એવી જ રીતના હવે આપણને શું કરવાનું છે? સેકન્ડ રોને ફર્સ્ટ કોલમ વડે કરવાનું છે. સેકન્ડ રોને ફર્સ્ટ કોલમ વડે કરવાનું છે એટલે 3 1 * 3 પ્લસ 4 3 * કેટલું થશે? 12. કેટલું આવશે? 12. ક્લિયર? સો અહીંયા શું આવી જશે? 12. એવી જ રીતના સેકન્ડ રોને સેકન્ડ કોલમ વડે કરવાનું છે હવે. સો 3 અને 2 નો મલ્ટિપ્લિકેશન એટલે 3 2 * 6 પ્લસ 4 4 * કેટલું થશે? 16. તો 16. હવે એડિશન કરી દઈશું એટલે શું આવશે? 6 + 1 7 અને 12 + 3 15, 8 + 2 10 અને 6 + 16 એટલે કેટલું? 22 આવશે. ક્લિયર? ઓકે, સો હવે આપણને a² મળી ગયું. આ શું મળી ગયું? a². હવે 5 એ તો આપણે ફાઇન્ડ આઉટ કરી લઈશું, બટ અહીંયા 2i. હવે i શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓને એ કન્ફ્યુઝન થશે કે i ઇઝ વોટ. સો મેટ્રિક્સની અંદર જે i હોય છે એને આપણે શું કહીશું? આઈડેન્ટિફાય મેટ્રિક્સ. શું કહીશું? આઈડેન્ટિફાય. હું અહીંયા લખી દઉં છું, આઈડેન્ટિફાય મેટ્રિક્સ. હવે એનો મતલબ શું થાય કે નોટ કરી લેજો, આ તમે નોટ. ઓકે, સો આઈડેન્ટિફાઈ મેટ્રિક્સ મીન્સ શું કે અહીંયા શું આપેલું છે કે હવે તમે 2 ને ભૂલી જાઓ. અહીંયા ધારો કે ઓનલી ફોર i લખેલું છે. સો i લખેલું છે તો એનો મતલબ શું થાય કે એ શું છે કે 2 × 2 છે. 2 × 2ની ઓર્ડરમાં જે ક્રોસમાં છે એ શું લખેલું હશે? 1 1 લખેલું હશે અને અહીંયા શું હશે? 0 હશે. તો એને આપણે શું કહીશું? i ની ડિફોલ્ટ વેલ્યુ શું હોય છે? તો આ હોય છે. શું હોય છે કે જે વિકર્ડ હોય છે એમાં શું હોય છે કે 1 1 આપેલું હોય છે અને અહીંયા 0 0 આપેલું હોય છે. ઓકે, સો એને આપણે શું કહીશું? i. ઓનલી ફોર i એટલે અહીંયા i² પણ લખેલું હશે, કાં તો i પણ લખેલું હોય તો એનો મતલબ એ જ થાય છે. ઓકે, અને ધારો કે તમને i3 લખેલું હોય તો તમને શું કરવાનું છે કે થર્ડ રો અને થર્ડ કોલમ એમાં શું થશે કે 1 0 0 પછી અહીંયા 0 1 0 પછી 0 0 1. એટલે તમને ખાલી ક્રોસમાં જે છે એ 1 લખવાનું રહેશે. ઓકે, સો એ ડિફોલ્ટ વેલ્યુ છે આઈની, તો એ તમે યાદ રાખજો. એવી રીતના ધારો કે તમને i4 આપેલું છે. શું આપેલું છે? i4.
સો i4માં શું થશે કે 1 0 0 0 પછી 0 1 0 0 પછી 0 0 1 0 પછી એવી રીતના 0 0 0 1 એટલે ક્રોસમાં જે છે એ તમને 1ની વેલ્યુઝ આવશે. સો એવી રીતના જે છે અહીંયા તમે જુઓ તો અહીંયા ઓનલી ફોર આઈ લખેલું છે. ઓકે, આઈની અહીંયા તમે જોઈ શકો છો અહીંયા i2 અહીંયા i3 એવું કંઈ લખેલું નથી, એટલે આપણે સિમ્પલી 2 ક્રોસ 2 જ ધારીશું. ઓકે, સો આ શું છે 2 ક્રોસ 2 છે, આ 3 ક્રોસ 3 છે, એવી રીતના અહીંયા આ શું છે 4 ક્રોસ 4 છે. ઓકે, સો હવે આપણે એને સોલ્વ કરીએ. સો હવે આ જે એક્ઝામ્પલ છે, ઓકે, સો આજે આપણને પ્રૂવ કરવાનું છે એ આપણે અહીંયા લખી લઈશું. ઓકે, સો પ્રૂવ શું કરવાનું હતું આપણને, લેટ પ્રૂવ સોરી RHS LHS લખીએ ને પ્રૂવ દેટ વાળામાં LHS અને RHS લખવાનું તમને. ઓકે, સો સૌથી પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ તો લેફ્ટ હેન્ડ સાઈડમાં તમને શું લખેલું છે જોઈ લઈએ આપણે અહીંયા. સો લેફ્ટ હેન્ડ સાઈડમાં રાઈટ હેન્ડ સાઈડમાં 0 છે. તો શું છે અહીંયા a² - 5a - 2i. ઓકે, સો આ પ્રૂવ કરવાનું છે. સો અહીંયાથી આપણને a² વેલ્યુ મળી ગઈ છે. સો a² વેલ્યુ શું છે ri. ઓકે, સો એને આપણે અહીંયા લખી લઈશું. તો શું છે 7 15 10 22. ઓકે, -5. હવે એની વેલ્યુ ક્યાં છે તો ri 1 2 3 4. તો અહીંયા આવશે 1 2 3 4. સો 1 2 3 4 ક્લિયર. -2 આઈની વેલ્યુ મેં હમણાં જ તમને બતાવ્યું શું આવશે અહીંયા ઓનલી ફોર આઈ છે એટલે શું આવશે 1 0 0 1. સો અહીંયા શું આવશે 1 0 0 1. ઓકે, સો હવે એને આપણે પ્રૂવ કરીએ. સો જુઓ આ તો એમનેમ રહેશે 7 15 10 22. ઓકે, -5 ને અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈશું એટલે શું થઈ જશે સિમ્પલી કરીએ. સો 5 1 ઝાર 5, 5 2 ઝાર 10, 5 3 ઝાર 15, 5 4 ઝાર 20. -2 ને પણ અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈશું એટલે 2 1 ઝાર 2 0 2. ઓકે, સો હવે એને આપણે સોલ્વ કરીશું. તો સિમ્પલી સબટ્રેક્શન કરવાના છે ત્રણેયમાં, એટલે ફર્સ્ટ ટર્મને -5 -2. ઓકે, સો ફર્સ્ટ ટર્મ વડે કરીશું. એવી રીતે સેકન્ડ ટર્મને એટલે 15 - 15 - 0. એવી રીતના અહીંયા પણ 16 સોરી અહીંયા 16 નથી 10 છે. ઓકે, સો અહીંયા 10 છે. ઓકે, સો 10 - 10 ઇઝ -0. એવી રીતે અહીંયા પણ 22 - 20 -2. સો હવે એને આપણે સોલ્વ કરીએ. સો 7માંથી 5 જશે એટલે કેટલું વધશે 7માંથી 5 જશે એટલે આપણે સિમ્પલી કેલ્ક્યુલેટરમાં પણ કરી શકીએ છીએ. તો હું અહીંયા કરું છું 7 - 5 - 2. તો 7 - 5 - 2 કરશો તો શું આવશે તમારું 0. એવી રીતે 10 - 10 કરશો એટલે શું આવશે 0. 15 - 15 કરશો એટલે 0. પછી 20 અહીંયા પ્લસ કરીએ એટલે 22 થઈ જશે. 22માંથી 22 જશે એટલે શું આવશે 0. એટલે અલ્ટિમેટલી તમારું આન્સર શું આવ્યું 0. તો આ શું થઈ ગયું RHS. શું થઈ ગયું RHS રાઈટ હેન્ડ સાઈડ. તો જુઓ રાઈટ હેન્ડ સાઈડમાં તમને શું પ્રૂવ કરવાનું હતું એ જ પ્રૂવ કરવાનું હતું 0. તો આપણું આન્સર શું આવી ગયું છે 0. ઓકે, સો આ રીતના એક્ઝામ્પલ તમને સોલ્વ કરવાના રહેશે. ઓકે, સો ચાલો આપણે એક ઓર એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈસ તમે અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. અહીંયા પણ શું આપેલું છે એક મેટ્રિક્સ આપેલું છે અને તમને પીટી એટલે પ્રૂવ દેટ કરવાનું છે a² - 5a + 7i અને 2 એટલે 2 ક્રોસ 2માં રહેશે અને ઇઝ ઇક્વલ ટુ 0 તમને પ્રૂવ કરવાનું રહેશે. ઓકે, બહુ ઇઝી છે. સોલ્યુશન લખીએ આપણે. સોલ્યુશન સૌથી પહેલાં આપણે શું કરીશું a² ફાઇન્ડ આઉટ કરી લઈશું. તો a² ઇઝ ઇક્વલ ટુ 3 - 1 1 2 એટલે એને જે છે એ 2 વખત આપણે લખીને મલ્ટિપ્લિકેશન કરી દઈશું. મલ્ટિપ્લિકેશન તમને જે છે એ આગળના વિડીયોઝની અંદર હું ડિટેલમાં શીખવાડીશ. ઓકે, સો સૌથી પહેલાં જુઓ ફર્સ્ટ રો ને ફર્સ્ટ કોલમ વડે, પછી ફર્સ્ટ રો ને સેકન્ડ કોલમ વડે એટલે 3 3 ઝાર કેટલું થશે 9 માઇનસ એવી રીતના શું થશે અહીંયા 1 1 ઝાર 1 પડસાનો 1 +1. ઓકે, સો 1 આવશે અહીંયા માઇનસનો 1. ઓકે, સો એવી રીતના હવે શું કરવાનું છે આપણને 1 અહીંયા આવશે. એવી રીતના હવે શું કરીશું કે આ જે સેકન્ડ રો છે ને સોરી સેકન્ડ રો નથી ફર્સ્ટ રો છે ને એને સેકન્ડ કોલમ વડે કરીશું. સો 3 1 ઝાર 3 માઇનસ પ્લસ આવશે. સોરી બાય ડિફોલ્ટ પ્લસ આવે છે, બાકી માઇનસ હોય તો માઇનસ આવી શકે છે. ઓકે,
પ્લસ 2 1 ઝા 2. ઓકે, સો 3 + 2 થશે. એવી જ રીતના હવે આપણે શું કરીશું કે જે સેકન્ડ રો છે એને ફર્સ્ટ કોલમ વડે કરીશું. સેકન્ડ રોને ફર્સ્ટ કોલમ વડે, એટલે 3 3 ઝાર 3 1 ઝાર 3. ઓકે, સો 3 આવશે માઇનસનો, પ્લસ 2 1 ઝાર 2, બટ સાનો 2 માઇનસનો 2. ઓકે, એવી જ રીતના હવે સેકન્ડ રોને સેકન્ડ કોલમ વડે કરીશું, એટલે માઇનસનો 1 ને 1 વડે કરીશું, એટલે માઇનસનો 1 પ્લસ 2 2 ઝાર 4. ક્લિયર? હવે એને સોલ્વ કરી દઈએ તો શું આવશે? 8 - 9 - 1 એટલે 8, માઇનસ માઇનસ પ્લસ 3 2 5, બટ સાનો 5 માઇનસનો 5, 3 2 5 5. ઓકે, અને અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે 3. ઓકે, સો આ શું આવી ગયું? આપણું a² આવી ગયું. સો હવે 5a અને આ બધું કરી લઈશું. આને આપણે અહીંયા રફ કરી દઈએ. ઓકે ઓકે, સો હવે આપણે લખીએ અહીંયા LHS. LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડ. તો a² - 5a પ્લસનો 7i2. ઓકે, સો હવે એને આપણે લખી લઈએ. a² શું આવ્યું છે? 8 - 5 5 અને 3, પછી માઇનસ 5. એ શું છે? આપણને આર્યું. એ શું છે? 3 - 1 1 અને 2, પ્લસ 7i. શું આવશે? 1 0 0 1. ઓકે, સો હવે એને આપણે સોલ્વ કરી લઈએ. ઓકે, સો એને આપણે સોલ્વ કરીએ સિમ્પલી. તો અહીંયા શું આવશે? 8 - 5 5 3. ઓકે, 5 ને અંદર મલ્ટિપ્લિકેશન કરી દઈશું, એટલે 5 3 ઝાર 15, માઇનસ 50 5 1 ઝાર 5 5 1 ઝાર 5 5 2 ઝાર 10. ક્લિયર? એવી રીતના અહીંયા પણ કરી લઈશું. 7 1 ઝાર 7 0 0 7. ક્લિયર? સો હવે સિમ્પલી મલ્ટિપ્લિકેશન અને એડિશન અને સબટ્રેક્શનના સિમ્પલ રૂલ છે. તો ફર્સ્ટ ટર્મને ફર્સ્ટ ટર્મ વડે, એટલે 8 - 15 + 7. એવી જ રીતના અહીંયા પણ -5 માઇનસ માઇનસ પ્લસ 5 પ્લસ 0. પછી એવી રીતના અહીંયા પણ પ્લસ 5 - 5 પ્લસ 0. અહીંયા શું આવશે? 3 - 10 પ્લસ 7. ઓકે, સો હવે એને સોલ્વ કરીએ. સો 8 - 15 પ્લસ 7, તો આપણે અહીંયા સિમ્પલી કેલ્ક્યુલેટરમાં કરીએ. ઓકે, સો 8 અલ્ટિમેટલી 0 જ આવશે, બટ આપણે કરી લઈએ. 8 - 15 એટલે માઇનસનો 7 અને પ્લસ 7 એટલે 0. ઓકે, પછી અહીંયા જુઓ માઇનસનો 5 પ્લસનો 5 એટલે 0. પછી અહીંયા 5માંથી 5 જશે એટલે 0. પછી અહીંયા જુઓ 3 - 10 એટલે માઇનસનો 7, તો માઇનસનો 7 અને પ્લસનો 7 એટલે 0. તો અલ્ટિમેટલી આપણું રાઇટ હેન્ડ સાઈડ એટલે 0 જ આવશે. ઓકે, સો આ શું આવી ગયું? રાઇટ હેન્ડ સાઈડ RHS. ઓકે, સો આ જ આપણને પ્રૂવ કરવાનું હતું. ઓકે, સો આ રીતના વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ કરવાના રહેશે. ઓકે, સો ગાઈઝ આઈ હોપ તમને વિડીયો ગમ્યા હશે. આ વિડીયોની અંદર આપણે 2 એક્ઝામ્પલ જોયા છે. પ્રિવદેટવાળાના મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. સો તમે એને ઘરે બેઠીને પ્રેક્ટિસ કરજો આ બધા એક્ઝામ્પલ્સની. ઓકે, સો હવે મને રજા આપો, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. એક વોટ્સઅપ ગ્રુપ છે, એમાં જોઈન થઈ જજો. વિડીયોને લાઇક ના કર્યા હોય, વિડીયો ગમી હોય લાઇક કરી દેજો. ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ બતાવજો તમારું. ઓકે, સો હવે બાય બાય.